ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवत्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सत्तरवां श्लोक। अविनाशी तु तद्विद्धि
येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद् युध्यस्व भारत य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यम् य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् સત્તરમો શ્લોક ગઈકાલે આપણે જોયો હતો અને એની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો હતો સર્વમ ઇદમ તતમ આત્મા નિત્યઃ આત્મા સત્યઃ આત્મા તતમ એટલે કે સર્વવ્યાપક આ ત્રીજું આત્માનું લક્ષણ કે આપણું પોતાનું સાચું સ્વરૂપ છે એ ભગવાને 17મા શ્લોકમાં કીધું કે આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે આપણે શરીર અને મનથી સીમિત નથી કે બંધાયેલા નથી આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો આખું જગત છે તતમ નો અર્થ થાય વ્યાપ્ય અને બીજું એને ભગવાને રિપીટ કર્યું છે કે આનો અવ્યયસ્ય વિનાશમ કશ્ચિત કર્તુમ ન અર્હતિ આ જે અવિનાશી તત્વ છે જેનો ક્યારે પણ ઘસારો નથી વ્યયનો અર્થ થાય ઘસારો અવ્યયનો અર્થ થાય જે ક્યારે ઘસાતું નથી એટલે કે અવ્યયસ્ય એ વ્યક્તિ એ તત્વનો ક્યારે પણ નાશ છે એ શક્ય નથી એ પણ આપણે ગઈકાલે જોયું હતું અને છેલ્લું આપણે જોતા હતા એ કે આત્મા છે એ કરતા પણ નથી અને આત્મા છે હજી એને 18મા શ્લોકની અંદર એક નવું અપ્રમેય આત્મા વાસ્તવિક સ્વરૂપે કેવો છે તો કે અપ્રમેય પ્રમા નો અર્થ થાય જ્ઞાન જેના થકી જ્ઞાન થાય એને કહેવાય પ્રમાણ અને આપણા જ્ઞાનનો વિષય એને કહેવાય પ્રમેય આત્મા છે કે આપણું વાસ્તવિક સ્વરૂપ છે એને આપણે 5 જ્ઞાનેન્દ્રિયોથી સમજી શકીએ એટલે ભગવાને કીધું કે ક્યારે ન સમજી શકીએ કારણ કે આત્મા થકી 5 ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો થકી નથી એટલે એને કીધું કે અપ્રમેય જે આપણે કહીએ ને જે સત્ય મિથ્યા હંમેશા જે શબ્દ વાપરીએ છીએ સત્યનો અર્થ થાય જેને બીજાની જરૂર નથી પોતાના અસ્તિત્વ માટે જ્યારે મિથ્યાનો અર્થ છે જેને બીજાની જરૂર છે અસ્તિત્વ માટે તો ઇન્દ્રિયોને પોતાના જીવંત રહેવા માટે ચૈતન્ય તત્વની જરૂર છે પણ ચૈતન્ય તત્વને
પોતાના અસ્તિત્વ માટે ઇન્દ્રિયોની જરૂર નથી, તો એ ઇન્દ્રિયો ક્યાંથી આત્માને પ્રકાશિત કરી શકે? એટલે ભગવાને કીધું કે ખરેખર આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે અપ્રમેય. આપણા પોતાના જ્ઞાન, ઇન્દ્રિયોના જ્ઞાનનો વિષય નથી. આખા દુનિયાનું જ્ઞાન આપણને 5 જ્ઞાનેન્દ્રિયોથી મળે છે. આપણે ગઈકાલે જોયું કે પ્રત્યક્ષ છે, કે અનુમાન છે, કે અર્થાપત્તિ, એનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. પણ એવી રીતે ક્યારે આત્માનું જ્ઞાન ન થઈ શકે, કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. અને ઈમે દેહાહા અંતવંતઃ, આ શરીર છે એ હંમેશા કેવું છે? તો કે દહનશીલ, એટલે એનો અંત તો થવાનો જ છે. પણ એ દેહની અંદર જે બેઠો છે એને કા દેહી કહેવાય, અથવા ભગવાન બીજો શબ્દ વાપરો જે ગઈકાલે આપણે જોયો, શરીરી. જેને શરીર હોય એટલે કે ચૈતન્ય તત્વ છે, એ દેહની અંદર જે બેઠું છે હંમેશા કેવું છે? તો કે નિત્યસ્ય ઉક્તા, એ હંમેશા નિત્ય જ છે. એ ક્યારે મરવાનું જ નથી, અને પ્લસ એનો નાશ નથી. એ આપણા જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. હવે જો મરવાનું જ ન હોય ક્યારે પણ એ ચૈતન્ય તત્વ, અને સર્વવ્યાપક હોય, તો જેટલા રાજાઓ છે મહાભારતના યુદ્ધમાં ઉભા છે, અને ઇવન સામે પક્ષે ભીષ્મ અને દ્રોણ જેટલા શરીરો છે એની અંદર તત્વ તો એક જ છે. અને તત્વ કેવું છે? તો કે ચૈતન્ય તત્વ. કદાચ ભગવાન એમ કહે છે કે ભીષ્મ દ્રોણને તું નહીં માર, તો એક વખત તો એવું આવશે કે એને જવું જ પડશે. 11મા અધ્યાયમાં ભગવાને કીધું છે કે ઓલરેડી મેં મારી જ નાખ્યા છે. જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુન પૂછે છે કે તમે કોણ છો? તો કે કાલઃ અહમ પ્રવૃત્તઃ, અત્યારે હું કાળ છું, અને મયા એવ નિહિતાઃ સર્વે. 11મા અધ્યાયમાં કીધું કે આ બધા મારાથી પહેલેથી જ મરી ગયા છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, તો માત્ર નિમિત્ત થા. એવી રીતે આ બધા તો મરવાના છે, એટલે ભગવાન કે મરવાના છે, શરીર મરવાનું છે, અંદર છે એ તો નિત્ય. ભીષ્મ દ્રોણનું અંદર જે ચૈતન્ય તત્વ છે, તો પછી તને તારી જવાબદારી તું શું કામ નથી નિભાવતો? એટલે એમ કીધું કે તું તારી જવાબદારી કર, અથવા યુ ડુ યોર ડ્યુટી, તું તારી જવાબદારી કર. અને અર્જુનની જવાબદારી કઈ છે? તો કે યુદ્ધસ્વ. તારી જવાબદારી એઝ એ ક્ષત્રિય યુદ્ધ કરવાની છે, તો તારે ચિંતા કરવાની જરૂર નથી. અંદર રહેલો માયલો મરવાનો નથી, બહારના દેહ કોઈ દિવસ ટકવાના નથી. યુદ્ધસ્વ, તારે કરવાની શું જરૂર છે? કે તું યુદ્ધ કર. અને 19મો શ્લોક જે આપણે જોતા હતા, કે હજી એક આત્માનું ફીચર્સ, કે આત્માનું આપણું વાસ્તવિક સ્વરૂપ, કે આપણે માનીએ છીએ કે હું કોણ છું? તો કે કર્તા. કર્તાનો અર્થ થાય કોઈ પણ ક્રિયાના આપણે માલિક છીએ, એને કહેવાય કર્તા. આપણે માનીએ કે હું આ કરું છું, એને કહેવાય કર્તા. અને જે સતત માનીએ છીએ કે બધા મને આવું કરે છે, મનમાં જે પણ આપણે એક્સપિરિયન્સ કે અનુભવ કરીએ છીએ, એને કહેવાય ભોગતા. પણ ખરેખર જોવા જાય તો આત્મા ક્યારેક કોઈ પણ ક્રિયા કરતો પણ નથી, અને આત્મા છે ક્યારેય કોઈના ક્રિયાનું કર્મ પણ બનતો નથી. અહીંયા જ્યારે કે ના હતમ, ઇંગ્લિશમાં એક શબ્દ છે ગિલ્ટ અને હર્ટ. ગિલ્ટ નો અર્થ થાય એમ ગિલ્ટી, એટલે આપણે કહીએ ને અંદરથી હું ક્ષોભ અનુભવું છું, આપણે ગિલ્ટી નું સાચું ગુજરાતી નથી આવડતું. અને હર્ટ, કોક આપણને હેરાન કર્યા જ કરે પછી એમ કે આઈ એમ હર્ટ. એટલે કે માણસ છે લગભગ 2 ભાવમાં જીવે છે. કાં હું કોકનો અપરાધ કરું છું, અને કાં કોક મને અપમાનિત કર્યા કરે છે, હું કોકના અપમાનનો ભોગ બનું છું. એવું માણસ માને છે. હું કોકનો એટલે કોક હું અપરાધ કરું છું એવું જે માનું, એને કહેવાય કે હું અપરાધની ક્રિયાનો કોણ છું. પછી કેમ કે ભૂલ થઈ ગઈ, મારે તો આવું નહોતું કરવું, પણ આપણે ત્યારે તો કરતા હોય ત્યારે તો કરી જ નાખીએ કોકનું અપમાન. એટલે કે પેલું આપણે કોકનો અપરાધ કરીએ છીએ, અને સતત મનમાં એમ થાય કે કોક મારું અપમાન કર્યા જ કરે છે, હું હંમેશા અંદરથી શું થાઉં છું? તો કે હર્ટ થાઉં છું, હું તકલીફમાં આવું છું, એવું મનમાં વિચારવું, એને કહેવાય ભોગતા. ગુજરાતીનો ભોગતા નથી, નહીતર આપણે કઈ ખાઈ પીને જલસા કર્યા એને કહેવાય ભોગતા. પણ જ્યારે સંસ્કૃતિ અને ખાસ કરીને આમાં કર્તા ને ભોગતા આવે, તો ભોગતાનો અર્થ થાય મનની અંદર જે અનુભવ કરીએ છીએ, સુખ દુઃખ ક્રોધ, જે પણ લાગણીઓ આપણે અનુભવીએ છીએ, એને કહેવાય ભોગતા. અને આપણે શું કામ એવું માનીએ છીએ કે હું સુખી છું, દુઃખી છું, ક્રોધી છું, લોભી છું, કામી છું, જે લિસ્ટ છે એ બધું? કારણ કે આપણું
ચૈતન્ય તત્વનું તાદાત્મ્ય આપણે કોની સાથે કરીએ છીએ? તો કે મન સાથે. મન સાથે કરીએ એટલે મનના વિચાર છે એ બધા જે મન વિચાર કરે છે કોણ કરે છે? તો કે હું કરું છું. એવું જે માનવું એને કહેવાય ભોગતા. અને સાથે સાથે શરીર કોઈ પણ કામ કરે, હું બહુ સારો રનર છું, હું બહુ સારો દોડું છું, હું બહુ સારું રાંધું છું, જાત જાતની ક્રિયા કરે, એ કરે છે કોણ? તો કે સ્થૂળ શરીર, પણ કરવા વાળો કોણ છું? હું છું. એટલે કે સ્થૂળ શરીરનું તાદાત્મ્ય હોય મોટે ભાગે, વાચિક નિવન માનસ કર્મે કરીએ છીએ, પણ મોટે ભાગે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય થાય ત્યારે હું કરતા બનું, અને સૂક્ષ્મ શરીર સાથે આપણું તાદાત્મ્ય હોય ત્યારે આપણે શું બનીએ છીએ? તો કે ભોગતા. હવે ભગવાન અહીંયા બે શબ્દો વાપર્યા છે, હંતારમ અને હતમ. હંતારમનો અર્થ થાય મારવા વાળો. જે માને કે હું એનમ આત્માને મારવા વાળો છું, અહીંયા એનમનો અર્થ થાય મારવા વાળો, કે હું આત્માનો મારવા વાળો છું. એનો અર્થ કે હું મારવાની ક્રિયાનો કોણ છું? તો કે એનો કરતા. ય એનમ આત્માનમ હંતારમ વ્યક્તિ, જે માને છે કે હું આ આત્માને મારી નાખીશ, અને જે એમ માને છે કે હું મરી ગયો, આત્મા મરી ગયો, એ બંને જે માને છે એ બંને કેવું છે? તો કે ખોટું છે. ઉભો આ બંને જણા જે માને છે એ છે એ ન વિજાનીત, એ નથી માનતા, સાચું નથી જાણતા. શું નથી જાણતા? તો કે ન અયમ હંતિ ન હન્યતે, અયમ આત્મા ન હંતિ, આ આત્માને કોઈ મારી ન શકે, આ આત્મા કોઈને મારે નહીં, અને પ્લસ આત્મા છે એ કોઈથી મરાય નહીં. કર્મ છે એટલે કોઈથી મરાય નહીં. હવે કોક એમ વિચાર કરે કે ભગવાને આટલી ભયંકર ક્રિયા શું કામ? એના કરતા એમ કે હું ચાલવા વાળો નથી, હું કોઈ ચાલવાનું કર્મ નથી, કે હું ખાવા વાળો નથી, ખાવાનું કર્મ નથી. એને સંસ્કૃતની ભાષામાં કહેવાય પ્રથમ મલ્લ ન્યાય. પ્રથમ મલ્લ ન્યાયનો અર્થ શું થાય? ઓલિમ્પિક હોય ને એમાં પેલા પહેલવાન હોય ને, રેસલર, યુદ્ધ કરતા હોય, મલ્લ યુદ્ધ થાય. હવે જે ઓલિમ્પિકમાં જાહેર કરે કે આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ રેસલર છે કે મલ્લ છે, એ શેરીએ શેરીએ બાંધવા જાય, હાલો હાલો આવી જવાનું, શેરીએ શેરીએ બાંધીને પછી ઓલા ઓલિમ્પિક વાળા જાહેર કરે? નથી કરતા. તો એને કેવી રીતે જાહેર કરે કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ મલ્લ યુદ્ધ વાળો છે? તો કે એક જેને પોતપોતાના દેશમાંથી આવે, બધા દેશોમાંથી એક એક જે બધા મલ્લ આવે, એને પોતપોતાના દેશવાળાના જે પણ હોય, અને દેશમાં એ દેશના પાછા શેરીએ શેરીએ તો ન જ જાય, રાજ્ય રાજ્યમાં છે એ બધાની વચ્ચે યુદ્ધ, એ જે ફાઇટ થાય એમાંથી પેલું આવે, પછી નેશનલ લેવલે આવે, એ નેશનલ લેવલ વાળો પાછો ઓલિમ્પિકમાં જાય, એમાંથી ફાઇટ કરીને જે પેલું આવે એને પછી જાહેર કરીએ કે આ કેવો છે? તો કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ મલ્લ. હવે એવી જ રીતે કેટલી બધી ક્રિયાઓ છે, આપણે ઉઠીએ, જાગીએ અને સૂઈએ ત્યાં સુધી ઘણી બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ. એમાં સૌથી ભયંકર ક્રિયા કઈ શકે? બ્રશથી માંડી, દાંતણ કરીએ કે બ્રશ કરીએ અને સૂઈએ કે પાછું બ્રશ કરીએ ત્યાં સુધી કેટલી બધી ક્રિયા કરે, અગણિત. એમાં સૌથી અઘરી કે ખરાબ ક્રિયા કઈ છે? તો કે કોકને મારવું. આપણે કોઈને ખૂન તો ન કરીએ તો ઝાપટ મારી શકીએ, કોઈ પણ બોલીને આપણે કોઈને હર્ટ કરી શકીએ. એટલે કે એક ખરાબ ક્રિયાની અંદર બીજી બધી જ ક્રિયા કેવી થઈ ગઈ? તો કે સમાઈ ગઈ. જેવી રીતે ઓલા મલ્લે બધાને કઈ મારવા નથી ગયો, પણ એને એક મેઇન જેને માર્યો તો બીજા બધા મલ એની નીચે આવી જ ગયા, પછી એને બધા સાથે ફાઇટ કરવાની જવાની જરૂર નથી. એવી રીતે બધી જ ક્રિયા બતાવવાની જરૂર નથી. એક સૌથી ખરાબ ક્રિયા ભગવાને બતાવી દીધી કે આ ક્રિયાનો કરતા ક્યારેય આત્મા નથી. તો બીજી કેટલી ક્રિયા છે એનો કરતા પણ આત્મા ન હોઈ શકે. એટલે આ જે લાઈન છે એ ભગવાને, અને ઇવન ભગવાન એટલા માટે પણ લીધી કારણ કે યુદ્ધની ભૂમિ છે, ત્યાં સામસામે યુદ્ધ થવાનું છે અને એમાં મરવાનું છે. એટલે હંતા જેવી શબ્દ ખરાબ વાપરો. નતર એમ થાય કે આટલો બધો કોક મારવાનું ભગવાન શું કામ વાત કરે? તો એનું કારણ એક જ છે કે એક તો યુદ્ધ ભૂમિ છે, આ ક્ષત્રિય છે, અને બીજું પ્રથમ મલ્લ ન્યાયેન સર્વાહ ક્રિયાઃ હંતા ક્રિયાસુ સમન્વિતા. બધી ક્રિયા છે કેમાં સમાવેશ થઈ ગયો? તો કે હંતા, કોઈને મારવા. એટલે કે આત્મા છે કોઈ કર્મ એટલે કહેવાય આત્મા છે કોઈ ક્રિયા કરતો પણ નથી
અને આત્મા છે કોઈ ક્રિયાનું કર્મ પણ બનતો નથી. ક્રિયાનું કર્મ મેં કાલે સમજાવ્યું હતું કે ક્રિયાનું કર્મ એટલે શું. સપોઝ રામ ભગવાને હરણ જોયું, એક ક્રિયા, એક કર્મ છે. એટલે રામ કોણ છે? જોવાના, આપણે કહે ને રામે હરણ જોયું કહેવાય ને, રામઃ મૃગમ પશ્યતિ. પશ્યતિ નું ગુજરાતી શું? જુએ છે. રામે તો હરણ જુએ છે. હા, એટલે જોયું ન થાય ને તો ભૂતકાળ થઈ ગયું. એટલે રામે નો આવે તો રામ હરણ જુએ છે. રામ હરણને જુએ છે. આ બરાબર છે? જુએ છે બરાબર લખ્યું? જુએ છે જેવો હેડો. રામ જુએ છે. મેઇન વાક્ય છે ને, મેઇન વાક્ય કયું છે તો કે રામ જુએ છે. જુએ છે ને એને કહેવાય ક્રિયા, જોવાની ક્રિયા. પશ્યતિ સંસ્કૃતમાં કહેવાય, એને કહેવાય જોવાની ક્રિયા. એ ક્રિયા કરવા વાળા કોણ છે? રામ. હોશિયાર. કોણ છે? તો કે રામ. પણ એની જોવાની ક્રિયાનું કર્મ કયું? રામ કોને જુએ છે? આપણે પૂછે, આપણે શું કહીએ? હરણને જુએ છે. એને કહેવાય કે રામ ભગવાનના જોવાની ક્રિયાનું કર્મ કયું છે? તો કે હરણ. હવે એવી જ રીતે આપણે સપોઝ એમ કહીએ કે અર્જુને દુર્યોધનને માર્યો. વાક્ય, અર્જુને દુર્યોધનને માર્યો. તો મારું ક્રિયા થઈ. કોણે માર્યો? અર્જુને. કોને માર્યો? દુર્યોધનને. તો મારવા વાળો કોણ છે? અર્જુન. મરવા વાળો કોણ છે? દુર્યોધન. દુર્યોધન જે મરી ગયો એને કહેવાય હતમ, અને મારવા વાળો છે કોણ છે? હંતારો. એટલે કે બે આપણે થાય, કા આપણે મારીએ કા આપણે મરી જાય. એવી રીતે આત્મા છે એ વિચારે કે હું કોકને મારું છું, કઈ હું કઈ કરું છું, અને અથવા મને કોક કઈ કરે છે. એ બે માંથી આત્મા છે એ કરતો પણ નથી, અને આત્મા છે એ ક્યારેક કોઈ કરે એનો ભોગ પણ બનતો નથી. આત્મા કેવો છે? ન હંતી ન હન્યતે, કે ક્યારે પણ કોઈના ક્રિયાનું એ કર્મ ન બની શકે. એટલે અહીંયા આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે અકર્તા અને અભોક્તા. આ વધારે ભગવાન સમજાવશે ચોથા અધ્યાયની અંદર. અકર્મણી કર્મ યમ પશ્યેત કર્મણી ચ કર્મયા, એ જે છે એની અંદર. અને આપણે જે બોલીએ છીએ ને બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, એ બંને છે એ સાબિત કરે છે ક્યારે આત્મા છે એ કઈ કરી ન શકે. અને શું કામ ન કરે? આ તો જસ્ટ મને વિચાર આવ્યો કે આત્માને કરવું હોય તો ન કરી શકે. એટલે શું કામ ન કરી શકે? તો કે સર્વવ્યાપકત્વ. આત્મ તત્વ કેવું છે? તો કે સર્વવ્યાપક. હું હંમેશા એક એક્ઝામ્પલ આપું કે કુચડી ઉપરનું આકાશ. એકવાર બોર થઈ ગયું, કંટાળી ગયું. બોર મીન્સ એ કંટાળી ગયું, અને કુચડીના આકાશને એમ થયું કે હાલ હવે અમેરિકાના આકાશને જઈને હાય હેલો કરી આવું, મળી આવું. આ તો સાવ બોરિંગ છે. આકાશ જઈ શકે? આકાશ જવાની ક્રિયા કરી શકે? શું કામ ન કરે? વ્યાપક છે. એટલે વ્યાપક હોવાને લીધે એ બિચારું જઈ ન શકે. એનાથી પણ વધારે વ્યાપક કયું છે? તો કે ચૈતન્ય તત્વ. અને જો વ્યાપક હોય, ક્રિયા એ જ કરી શકે જે મર્યાદિત હોય. અહીંયા આપણે બેઠા છે, ત્યાં નથી એટલે આપણે જવું પડે. આકાશને ત્યાં જવાની જરૂર નથી, આકાશ તો બધે છે. એવી જ રીતે ચૈતન્ય તત્વ છે એ બધે જ, અને બધે હોવાથી એ ક્યારેક કોઈ ક્રિયા કરવાની જરૂર જ નથી. અને જો ક્રિયા ન કરતું હોય તો કોઈનું કર્મ પણ એ ન જ બની શકે. એટલે કે શું કામ ન હંતારમ, એ શું કામ અકર્તા છે? તો એને સંસ્કૃતમાં જવાબ અપાય સર્વવ્યાપકત્વ. બધી જગ્યાએ વ્યાપક હોવાને લીધે આત્મા છે એ કેવો છે? અકર્તા છે. અને અકર્તા છે એટલે ઓટોમેટિકલી કેવો થઈ જાય? તો કે અભોક્તા તો થઈ જાય. એટલે આમાં 19મા શ્લોકની અંદર સમજાયું આત્મા અકર્તા અભોક્તા. હવે એક બાકી રહ્યું આત્માનું, એક આપણું પોતાનું. આત્માનું ને આપણું પોતાનું સ્વરૂપ. અને આપણું પોતાનું સ્વરૂપ એક કયું બાકી? તો કે 20મા શ્લોક. આ બંને શ્લોક છે ને ભગવાને બેઠા ઉપાડ્યા છે, 19મો અને 20મો.
20મો શ્લોક પણ કઠોપનિષદમાં આવશે ભવિષ્યમાં. હમણાં યમ ધર્મરાજા આપશે જ્ઞાન નચિકેતા. ન જાયતે. આની અંદર ભગવાન કહેવા માંગે છે કે આત્મ તત્વ કેવું છે, તો કે નિર્વિકાર. આઈ થિંક હું બોલી નથી. નિર્વિકાર. વિકાર ગુજરાતીનો નહીં, ગુજરાતીમાં વિકાર બહુ ભયંકર શબ્દ. સંસ્કૃતમાં વિકારનો અર્થ થાય પરિવર્તન, ફેરફાર. જે પણ થાય એને કહેવાય વિકાર. જ્યારે આત્મા કેવો છે, જેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એને કહેવાય નિર્વિકાર. જે તત્વબોધ ભણ્યા છે ક્યારે પણ, એ તત્વબોધની અંદર આવે છે કે શરીરની અંદર 6 વિકાર. આપણા શરીરની અંદર 6 પ્રકારના ફેરફાર થાય છે. અને ફેરફાર કયા છે તમારા માટે મેં ક્યાંક તૈયાર રાખ્યા છે. આપણા શરીરની અંદર 6 પ્રકારના વિકાર દેખાય છે ને. પેલું છે અસ્થિ, બીજું છે જાયતે, ત્રીજું છે વર્ધતે, ચોથું છે વિપરિણમતે, પાંચમું છે અપક્ષીયતે અને છઠ્ઠું છે વિનશ્યતિ. અસ્થિનો અર્થ થાય બાળક આવવાનું હોય એટલે તરત એમ કે અસ્થિ અસ્થિ છે, આવવાનું છે આવવાનું છે, એને કહેવાય અસ્થિ. પછી સમય આવે બાળકનું શું થાય, જાયતે, જન્મ થાય. આ દેહનો જન્મ થાય, કોઈ પણ દેહની અંદર જાયતે. હવે બાળક જેવું જન્મે એટલે જન્મેલું હોય એવડું તો નથી રહેતું. બાળક પછી શું થાય તો કે વધવા માંડે. એટલે લખ્યું કે ત્રીજો ફેરફાર મનુષ્ય કોઈ પણના શરીરમાં શું થાય, બધા જ પ્રાણીઓ જે જન્મે લગભગ બધા વર્ધતે, બાળક છે મોટું થવા માંડે, શરીરની અંદર ફેરફાર થાય, અંગો બધા મોટા થાય. પછી અમુક ઉંમર થાય ત્યાં સુધી આપણે મોટા થાય, પછી આપણું લાંબુ થવાનું અટકી જાય. પછી સ્વામીજી કે પછી પોળા થવા માંડે, ત્યાં સુધી પહેલા આપણે લાંબા થાય. અને જો ધ્યાન ન રાખીએ અમુક વખત પછી તો પછી આમ ન થાય, એ આપણા હાથમાં છે. આમ થવાનું છે ભગવાનના હાથમાં. એટલે જ્યાં સુધી આપણું હાઈટ વધે ત્યાં સુધી એને કહેવાય કે વર્ધતે વર્ધતે વર્ધતે. શરીર શું થયું તો કે લાંબુ થયું, જેટલું થાય એટલું. પછી અમુક ઉંમર થાય, યુવાન થાય એટલે શરીર કે હવે નથી, આટલો લાંબો થયો 5, એટલું નહીં વધે. વર્ધતે પછી આપણા શરીરમાં પછી શું ફેરફાર આવે તો કે વિપરિણમતે. માણસ યુવાન થાય, છોકરાઓને દાઢી આવવા માંડે, મૂછું આવવા માંડે, એનો અર્થ કે એના હોર્મોનલ ચેન્જ થાય, યુવાન થઈ જાય. બાળકો છે એને કહેવાય વિપરિણમતે, યુવાની આવે. યુવાની આવ્યા પછી ક્યાં સુધી યુવાની ટકાવી એ આપણા હાથમાં. આપણે ગમે એટલું થાય, 50 વર્ષ 60 વર્ષ આપણે આપણા શરીરને મેન્ટેન કર્યા જ કરીએ, મેન્ટેન કર્યા જ કરીએ. પણ એક વખત તો ધીમે ધીમે યમ ધર્મરાજા પાછલા દરવાજે આવીને નોક તો કરે. પછી માણસો એમ કરે કે પગ અહીંયા છે, આ મારા પગ છે ખબર પડે, પાછળ વાંસો છે ખબર પડે, આ બધા ખભા છે ખબર પડે. નો બધા સાંધાઓ ફરિયાદ કરે કે હું દુખું છું. કઈક કઈક ઘસારો થાય એને કહેવાય અપક્ષયથી. અપક્ષીયતે, મેં ખોટું લખ્યું છે, એને શું કહેવાય તો કે અપક્ષીયતે. શરીરની અંદર ઘસારો થાવ, અંગમ ગલિતમ પલિતમ પુંડમ, શરીર ઘસાઈ જાય એને કહેવાય અપક્ષીયતે. પછી ક્યાં સુધી ઘસારો શરીર સહન કરે, એક વખત એવું આવે શરીરનું શું થાય, વિનશ્યતિ, શરીરનો નાશ થાય. એટલે કે પેલા 6 માંથી જન્મે, જન્મેથી વધે, વધેથી પછી યુવાન થાય, યુવાન થાય પછી વળી પાછો ઘસારો થાય, શરીર ઘસાવા માંડે અને છેલ્લે છે એનું શું થાય તો કે નાશ થાય. આ 6 ફેરફાર છે એ કેની અંદર થાય, ઇદમ શરીર, આ શરીરની અંદર આ ફેરફાર થાય. પણ ચૈતન્ય તત્વ આત્મામાં કે આપણા પોતાના સાચા સ્વરૂપની અંદર આ 6 ફેરફાર થાય તો ભગવાન કે ના થાય. એના માટે થઈને પહેલો શ્લોક છે આપણે જે જોયો, ન જાયતે ન મ્રિયતે. પેલા જોઈ લી, ન જાયતે ન મ્રિયતે. આ કદાચિત નથી પણ કદાચિત છે, સંધિને લીધે ન થઈ ગયો છે.
એટલે કે કદાચિત નો અર્થ થાય ક્યારે પણ, જીવનની અંદર ક્યારે પણ અયમ, અયમ લઈને અહીંયા ચોંટાડી દેવાનું. અયમ આત્મા ન જાયતે, એ ક્યારે પણ જન્મતો નથી. ન જાયતે, અને જે જન્મે નહીં એ ગુજરી જાય ક્યાંથી? એટલે ભગવાને કીધું ન મ્રિયતે અપી, આત્મા છે એ ક્યારે જન્મતો પણ નથી અને આત્મા છે ક્યારે મરતો પણ નથી. પછી ભગવાને કીધું નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ. ભૂતવાનો અર્થ થાય બનીને, થઈ જઈને, એને કહેવાય ભૂતવા. અને ભવિતાનો અર્થ થાય ભવિષ્યની અંદર. હવે આપણું શરીર છે ને એ જન્મવું નહોતું ત્યારે નહોતું, પણ જન્મી ગયું. આજે ખબર પડી કે કોકના ઘરે એક બેબીનો જન્મ થયો, એક ખબર પડી, એનો અર્થ છે એ બાળકનું શું થયું? ભૂતવા. બાળક છે એ જન્મી ગયું, બની ગયું, આવી ગયું. પછી આપણા બધાના શરીર, બાળકનું આપણે નથી બોલાય, પણ આપણા બધાના શરીર છે એ પછી ભવિષ્યની અંદર રહેશે કે નહીં રહે? ન ભવિતા. ગમે ત્યારે આપણે, જે હું હંમેશા કહું કે આપણી જો ડેટ ઓફ બર્થ હોય, જન્મ તારીખ હોય, તો આપણી ડેટ ઓફ ડેથ પણ હશે જ, આપણી મૃત્યુ તારીખ હોય જ. એટલે કે પહેલા આપણે થઈ જાય, બધા બહુ ખુશી થઈ જાય કે આવ્યું બાળક, આવ્યું બાળક, પણ પછી એક સમય એવો આવશે ન ભવિતા. આ શરીરને પછી બધા માણસો ભેગા થઈને શું કરી નાખશે? તો કે બાળી નાખશે. એવું આત્મામાં થાય? તો કે ન થાય. કારણ કે આત્મા છે ન જાયતે. એટલે અહીંયા જે ભૂતવા છે, એટલે મેં લખીને કે અયમ આત્મા ન ભૂતવા અને ઈવન ન ભવિતા ઓલ્સો. એટલે એનો અહીંયા મેં એનું કહેવાય અન્વય કરીને લખ્યો છે. અયમ અંદર લખેલું છે. અયમનો અર્થ થાય આ આત્મા. આ આત્માનો અર્થ થાય આપણી અંદર બેઠેલો હું પોતે ચૈતન્ય તત્વ છે. ભૂયઃ ભૂતવા, ફરીવાર એકવાર જન્મીને, અસ્તિત્વમાં આવીને, ન ભવિતા, હું નહીં રહીશ એવું એવું નથી થવાનું. એટલે એનો અર્થ શું થાય? ન મ્રિયતે. જે આખી વાક્ય છે એનો અર્થ થાય જે જન્મી જાય અને પછી પાછા ભવિતા, ન ભવિતા થાય, એનો અર્થ થાય પાછા અદ્રશ્ય થઈ જાય. માણસો પછી ફોટો લટકાડે કે આ મારા બાપુજી હતા, કે આ મારું કોઈ પણ હતું. એનો અર્થ થાય પેલા ભૂતવા થાય અને પછી કેવા થઈ જાય? તો કે ન ભવિતા. પણ આપણે આત્મા છે, જે ખરેખર આપણું વાસ્તવિક સ્વરૂપ છે, એ ક્યારે પણ થઈને ન ભવિતા એવું ક્યારેય નથી થવાનું. કારણ કે ચૈતન્ય તત્વ જો જન્મતું જ ન હોય તો પછી મરે ક્યાંથી? એટલે ભગવાને જે કોમ્પ્લિકેટેડ ભાષામાં લખ્યું છે એનો અર્થ એવો થાય માત્ર કે આ ચૈતન્ય તત્વ છે એ ક્યારે પણ બધું કાઢવું પડે આની અંદર ટૂંકું. તો અહીંયા જે ડબલ ના છે ને એને અહીંયા મૂકવાનું કે આ જન્મીને પાછું નહીં હોય એવું ન ભૂય, એવું ક્યારેય નહીં બને. કારણ કે હંમેશા છે જ. ન મ્રિયત, ન સમજાય તો એટલું ઘણું. પછી ભગવાને આપણા બધા માટે એમ કે છોકરું કેવું છે? તો કે હોશિયાર છે. આ છોકરું કેવું છે? તો કે બહુ સંસ્કારી છે, વિનયી છે, વિવેકી છે. બધું વર્ણન કરે ને એવી રીતે આપણું વર્ણન અત્યારે થાય છે. આ સાચું વર્ણન છે, ઓલું બધું ખોટું છે. એક શરીરનું વર્ણન કે આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? એટલે કે અહમ અજહ, અહમ નિત્યઃ, અહમ શાશ્વતઃ, અહમ પુરાણ. પેલું અજહ નો અર્થ પાછું એ જ અજહ નો અર્થ શું થાય? તો કે જેનો જન્મ નથી. જ્યારે પણ કોઈ પણ શબ્દ પાછળ એક જ આવે એનો અર્થ છે ન જાયતે. જ એટલે કે જાવું, જન્મવું. પણ અજહ નો અર્થ થાય જે જન્મતું નથી. એટલે એ તમારા માટે આ 5 વાક્ય છે તો મેં રાખ્યા છે. અજહ નો અર્થ જન્મ રહિત. એટલે આપણે જે ષડ વિકાર જોયા હતા ને એની અંદર ન જાયતે, અજાનો અર્થ થાય જન્મતું નથી. ન જાયતે જે ઉપર જ આપણે જોયું હતું. પછી એમ કે છે કે ન જાયતે અજહ નિત્ય. જે શંકરાચાર્ય કહેલું કે નિત્યનો અર્થ શું થાય? તો કે મૃત્યુ. જો જન્મ ન હોય તો નિત્યનો અર્થ શું થાય? તો કે ષડ વિકાર હતા ને, શરીરની અંદર 6 પરિવર્તન થાય, એમાં અજહનો અર્થ
શંકરાચાર્ય કીધું કે આ કેવું છે? જન્મ વગરનું. પછીનો શબ્દ છે અજો નિત્ય શાશ્વતોયમ. તો નિત્યનો અર્થ શંકરાચાર્ય જે ભાષ્યમાં કર્યો કે નિત્યનો અર્થ શું થાય? તો કે મૃત્યુ રહિત. આપણે ખરેખર કેવા છીએ? તો કે મરવાના નથી. અજો નિત્ય શાશ્વત પુરાણ. તો શાશ્વત નો અર્થ શું થાય? એટલે લખ્યું કે અપક્ષય રહિત. જે ઉપર આપણે જોયું હતું ને કે અપક્ષયથી ઘસારો થાય. આપણને ગમે કે ના ગમે, શરીર છે એ ઘસાવા માંડે. હંમેશા એક સ્ટોરી કરું છું કે છે ને સાઉથ ની અંદર જાત જાતના મસાજ સેન્ટર હોય. એમ કે તમારા શરીરને યુવાન બનાવી દો, એકદમ રૂપાળા બનાવી દો, અને પછી બધા બિચારા ફોરેનર આવી હોય ચામડા ઘસા. એવી રીતે એક ત્યાં એક મસાજ સેન્ટર હતું. એમાં લખ્યું હતું કાયાકલ્પ મસાજ સેન્ટર. કાયાકલ્પ નો અર્થ થાય તમને યુવાન બનાવી દો. એટલા 1 મહિના તમે રહ્યો, જાત જાતના ઔષધિયા નાખીને આખા શરીરને મસાજ કરી દે અને તમારું કાયાનું શું થાય? આખું પરિવર્તન. કાયાકલ્પ નો અર્થ થાય તમે કેવા થઈ જાવ? તો યુવાન. પછી સેન્ટર બહુ ચાલ્યું નહીં. એટલે બધાએ કીધું કે સેન્ટર કેમ ના ચાલ્યું? તો કે જે કાયાકલ્પનો હેડ હતો એ પોતે જ ગુજરી ગયો. કારણ કે એને પોતાનું બધાનું કાયાકલ્પ કરવાની બહુ ઈચ્છા કરી, પણ એની કાયાનું એ પરિવર્તન ના કરી શક્યો અને પોતે કેવો થઈ ગયો? તો કે ગુજરી ગયો. એટલે કે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ શાશ્વત નથી. અને શાશ્વત નો શંકરાચાર્ય કીધું કે એના બધાની અંદર જો જૈનમાં છે તો શરીરની અંદર ઘસારો આવે ને આવે. અપક્ષય રહિત. પગને ઊંચા નીચા કરો ને 50-55 વર્ષ પછી કડડ કડડ અવાજ આવે. એ જે અવાજ આવે છે અપક્ષય. શરીરનો શું થાય છે? તો કે ઘસારો. અને પછી છે પુરાણ. આમાં કોઈ બાકાત નથી. 50-55 ના થયા એટલે શરીર એમ કે હું બોલીશ જ. અંદરના કોઈ પણ શરીરના અંગો નો બળીશ કહેવાય ને, એમાં કોઈ બાકી નથી. પુરાણ. મોસ્ટલી જયારે પુરાણ શબ્દ આવે ને એટલે માણસોને એમ થાય કે જૂનું પુરાણ હોય, બહુ જૂની વસ્તુ છે એને પુરાણ કહેવાય. પણ શાસ્ત્રની ભાષાની અંદર પુરા અપી નિત્ય નૂતન ઇતિ પુરાણ. કે જે જૂનું હોવા છતાં જે હંમેશા ફ્રેશ હોય એને કહેવાય પુરાણ. સત્ય છે એક શબ્દ છે. એ કેવો કહેવાય? અત્યારનો છે, જૂનો છે, પુરાણો છે, શું કહેવાય? પુરાણો છે. પણ અત્યારે સત્ય છે એ શબ્દ છે જૂનો થયો તો નથી થયો. એટલે કે પુરાણ નો અર્થ થાય પુરા અપી. આમાં હું તમને વંચાવીશ. પુરા અપી નિત્ય નવ. હંમેશા જે નવું હોય એને કહેવાય પુરાણ. પણ અહીંયા શંકરાચાર્ય લખ્યું અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. પુરાણ નો અર્થ થાય વૃદ્ધિ રહિત. જે દેખો અસ્થિ જાયતે વર્ધતે વિપરિણામતે. એમાં જે વર્ધતે ત્રીજો ગુણ છે એને કહેવાય વૃદ્ધિ રહિત. એટલે વધતું જાય. બાળક છે ન વર્ધતે એટલે પુરાણ નો અર્થ થાય એ કેવું છે? તો કે વધતું નથી. ચૈતન્ય તત્વ આપણે નહીં. કોણ વધતું નથી? ચૈતન્ય તત્વની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન નથી. અને છેલ્લું ન હન્યતે. તો ન હન્યતે નો પણ લખ્યું ન વિપરિણામતી. જે યુવાન અવસ્થા આવે એવી કોઈ પણ યુવા અવસ્થા ચૈતન્ય તત્વને નથી, કે આપણને પોતાને નથી. ન વિપરિણામતી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ બધું જે લખ્યું છે ને શંકરાચાર્યજીએ ભાષ્યમ લખ્યું છે આટલા બધા શબ્દ ઉપર. આની અંદર છે કે પુરા અપી નવઃ એવ ઇતિ પુરાણ. જૂનું હોવા છતાં જે હંમેશા નવું જ રહે એને શું કહેવાય? તો કે પુરાણ. એટલે આપણા જે 18 પુરાણ કહીએ છીએ આપણે, કહીએ 18 પુરાણ છે ટોટલ. એ 18 ગ્રંથોનું નામ પુરાણ શું કામ આપ્યું? તો કે જૂના જમાનામાં જ બધાને લાગુ પડે ને અત્યારે આપણને લાગુ ન પડે એવું નથી. એમાં જે પણ લખ્યું છે એ ત્યારે પણ બધા માણસોને ઇફેક્ટિવ હતું કે લાગુ પડતું હતું. અત્યારે આપણે વાંચીએ તો એની અંદરનો જે સંદેશ છે કે મેસેજ છે કે ઉપદેશ છે એ અત્યારે પણ આપણને એટલો જ લાગુ પડે. એટલે એનું નામ પુરાણ પડ્યું. એ જૂનું છે એટલે પુરાણ નથી પડ્યું. એટલે લખ્યું કે પુરાણ નો અર્થ થાય ન વર્ધતે. અને આત્માને આટલા બધા ફેરફાર શું કામ નથી થતા આપણે કહીએ ને, એટલે શંકરાચાર્યજી એનું કારણ પણ લખ્યું નિર અવયવત્વાત.
જે અવયવ હોય ને, આપણા હાથ પગ છે, આ બધા આપણા શરીરના ભાગો છે, અવયવ છે, એ અવયવ છે એટલે એમાં ફેરફાર થાય, એ જુવાન થાય ને ગરડા થાય ને ઘસારો થાય. પણ અયમ તો આત્મા અહીં કેવો છે તો કે નિરવયવ, એને કોઈ પણ પ્રકારના અંગ નથી, સર્વવ્યાપક છે, એક છે, એટલે એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી. અને ન હન્યતે એટલે જે શંકરાચાર્ય લખ્યું કે ન હન્યતે નો અર્થ થાય ન વિપરિણમ્યતે, કોઈ પણ પ્રકારનો જે ફેરફાર આપણે કહીએ યુવાન. અને છેલ્લું છે ન હન્યતે હન્યમાને શરીરે. આપણે આમ જોઈ લઈએ, એમાં આટલું બધું ફેરવવા કરતા ન હન્યતે હન્યમાને શરીરે, હન્યમાને શરીરે અપી અયમ આત્મા ન હન્યતે. આપણું સ્થૂળ શરીર છે એ મરાઈ જાય કે મરી જાય છતાં પણ અંદર બેઠેલું ચૈતન્ય તત્વ છે એને કોઈ મારી શકતું નથી. એટલે કે હન્યમાને શરીરે સતી, આ શરીરનું કદાચ મરી જાય છતાં પણ અંદર જે છે એને કોઈ પણ ન મારી શકે. ન હન્યતે એટલે કે માણસની અંદર આટલું બધું આપણે સાંભળીએ, બધું કરીએ, પણ માણસના અંદરની એક બીક છે. અને કઈ બીક છે તો કે હવે ભવિષ્યમાં હું નહીં હોઉં. તો એના માટે થઈ માણસોએ થોડીક તો તૈયારી કરવી જ પડે. અને કેની તૈયારી? જો આપણે લગ્નની તૈયારી કરતા હોય, કોઈ બાળક આવે તો એની આપણે ઘરમાં તૈયારી કરતા હોય, તો એવી રીતે આપણે આપણી જવાની તૈયારી માનસિક રીતે કરવી જ પડે. કારણ કે ક્યારે કોનું તેડું કેમ આવે એ આપણને તો ખબર નથી. અને જો અચાનક આવે, ઇફ યુ આર નોટ પ્રિપેર્ડ, આપણે જો માનસિક રીતે તૈયાર નહીં હોય તો અંદરથી માણસોને કહેવાય ને એક ડર કે આઘાત છે, એ જો છેલ્લે આવે તો તકલીફ. એટલે આ બધું ભગવાન લખે છે. એટલે હું હંમેશા કહું કે કદાચ આપણને આટલું બધું આત્મજ્ઞાન થાય કે ન થાય કે ભાઈ હું નિત્ય છું, શાશ્વત છું, ના હું આવું મારું કાંઈ હું અકર્તા છું, અપોક્તા છું, ન થાય તો કાંઈ નહીં. પણ એટલીસ્ટ આપણને બધાને ખબર છે કે શાસ્ત્ર જે કહે છે સત્ય છે. કારણ કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. જે આપણે જે કહે શાસ્ત્ર છે કહે છે એ સત્ય છે, પ્રમાણ છે, લાગતું નથી આપણને અંદરથી કે આપણે મરી જવાના, એ બધું જે લાગે છે. એટલે શાસ્ત્ર કહે છે તું મરવાનું નથી, એવું લાગતું નથી. તો એવું તે શું કરવું જોઈએ જેથી આપણને મરવાની બીક ઓછી થાય? એટલે ઇંગ્લિશમાં એક વાક્ય છે, ફેક ઇટ એન્ડ મેક ઇટ. ઇંગ્લિશમાં એમ કે ખોટે ખોટું પણ કરો, પછી એક વખત એવું થશે કે સાચું થઈ જાય. એને કહેવાય ફેક ઇટ એન્ડ મેક ઇટ. અને એના માટે થઈને એક અમારા સ્વામીજી એક ઉદાહરણ આપતા કે બે ફ્રેન્ડ હતા, નાનપણથી પાકા ફ્રેન્ડ. હવે મોટા થયા, 25-30 વર્ષના થયા, ઘરવાળી આવી એટલે જે કામ કરે ને એનું કઈ એમાં બેને કઈક મનભેદ થઈ ગયો અને બે મિત્ર વચ્ચે ઇવન બોલવાનો પણ વ્યવહાર ન રહ્યો. પછી એમાંથી એક બંનેને અંદરથી દુઃખ તો થાય કે આટલા બધા વખતથી આપણી ફ્રેન્ડશીપ હતી ને હવે તૂટી ગઈ. એટલે એને કોક એક ફ્રેન્ડે કોક ગુરુને જઈને પૂછ્યું, સાધુને જઈને પૂછ્યું કે મારે પાછું આની સાથે બોલવું છે, પણ હવે હું કેમ બોલું મને ખબર નથી પડતી. તમે કઈક એવું કયો મંત્ર આપો કે ઉપદેશ આપો કે અમારી ફ્રેન્ડશીપ છે પાછી થઈ જાય એવી. એટલે સાધુએ કીધું કે એક કામ કર, તની ફ્રેન્ડ ગમે છે તો કે ગમે જ કરો, પણ અંદર ગુસ્સો બહુ આવે કે આવું બોલ્યું, જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ વોટેવર. તો કે તું રોજ એક ફૂલ લે, એક ગુલાબનું ફૂલ લે અને તું તારા મિત્રને આપ. તારા મિત્રને આપીને તારે કહેવાનું કે પેલા જેવો હું તને પ્રેમ કરતો હતો ને એવું આજે કરું. ખાલી બોલવાનું. એટલે પહેલે દિવસે એ જે મિત્ર રોજ પાછા મળે, ક્યાંક મળતા હશે, જે સામે ભટકાતા હશે, ત્યાં ફૂલ લઈને પેલો મિત્ર ગયો અને એને પેલો આપ્યું. આપીને કીધું કે આ ફૂલ છે. એટલે હજી ઓલો બોલવા જાય પેલો મિત્ર, ત્યાં તો ફૂલ ફેંકી કચડીને ઓલો મિત્ર જતો રહ્યો. એટલે આ બહુ દુઃખી થયો અને સાધુ પાસે આવ્યો. તો કે ભલે ને તે એટલે એને કીધું વાંધો નહીં, તારે આ પ્રયોગ 1 મહિનો કરવાનો. એટલે પેલા કીધું ભલે. અમારે કાર્ડ નાખું સર, કેમ નીકળતું નથી? એટલે પછી બીજે દિવસે ફૂલ લઈને ગયો, ફૂલ આપ્યું, પછી કીધું બોલવાનું નથી, એમને ફૂલ આપો. એટલે ફૂલ આપ્યું તો 6 દિવસ સુધી
એને ફૂલને હાથમાં લઈને કચરી નાખ્યું. પછી બીજું અઠવાડિયું થયું, ફૂલ લઈને ગયો. એટલે મિત્રને એમ થયું કે આટલા પ્રેમથી જો એ ફૂલ આપતો હોય તો પછી લેવામાં શું વાંધો છે. એટલે ફૂલ લીધું, પણ એને એની સામે મોઢું બગાડીને જતો રહ્યો. એટલે પાછું ગુરુજીને આવીને આણે કીધું કે જો મારી સાથે આવું કે તું કર્યા કર, તું આ બધું કર્યા કરે. એટલે લગભગ 3-4 દિવસ સુધી એને ફૂલ લઈ લીધું, પણ રિસ્પોન્સ ન આવ્યો. પછી લગભગ 14 દિવસ થયા. એટલે ઓલા બીજો જે મિત્ર હતો એને એમ થયું કે આટલા બધા પ્રેમથી આપે છે ફૂલ, તો ફૂલ લેવા દે, સ્માઇલ આપવામાં શું વાંધો. એટલે પછી 15-16 દિવસ પછી એને ફૂલ આપ્યું. એટલે ઓલા સ્માઇલ કરીને હસીને એ ફૂલ લઈ લીધું. આવું 4-5 દિવસ ચાલ્યું. પછી પેલા જેવું સ્માઇલ આપ્યું એટલે પેલા એવું જ કીધું કે પેલા હું તને જેટલો પ્રેમ કરતો હતો ને એટલો જ હું તને કરું છું. પછી બે વચ્ચેની જે ગેરસમજણ હતી બધી દૂર થઈ, બે બેઠા અને વાર્તા પૂરી થઈ સ્વામીજી. પણ એનો અર્થ શું કે પેલાને પ્રેમ નહોતો, છતાં પણ ખોટે ખોટો પેલું કીધે જ રાખતો કે હું તને પ્રેમ કરું છું, હું પ્રેમ કરું છું, ફૂલ આપું છું. એવી રીતે આપણા મનને એક સતત બીક છે. અને કઈ બીક છે? તો હું મરવાનો છું, હું મરવાનો છું, હું મરવાનો છું. તો આપણે સતત મનને કહેતું રહેવાનું કે તું મરવાનો નથી, તું મરવાનો નથી. અને કેમ કરીને હું મરવાનો નથી? તો કે આટલી બધી ગીતા હું કામ સાંભળે, કે આટલા બધા ઉપનિષદ શા માટે? એટલે કે ગીતામાં જે લખ્યું છે કે ઇવન શાસ્ત્રમાં જે પણ લખ્યું છે એ પ્રમાણ છે. અને જો પ્રમાણ તરીકે સ્વીકારતા હોય તો આપણે એને તો સત્યતા આપવી પડે. ખોટી પણ સત્યતા તો આપ કે શાસ્ત્ર કોઈ ક્યારે ખોટું ન કરે. એવું જો મનને સતત કીધા જ કરશું તો એક વખત એવો આવશે કે માઇન્ડ વિલ એક્સેપ્ટ. આપણું મન છે એ સ્વીકારી લેશે કે ખરેખર શાસ્ત્ર કે છે એ સાચું છે. આ શરીર મરશે પણ હું નહીં મરું. આટલું થાય તો ઘણું. આપણે આત્મજ્ઞાન થાય કે એની કઈ બહુ પરવા નથી. ભગવાન એની મને આત્મજ્ઞાન કરાવશે. પણ આવું કરવાથી આપણા મનમાં શું થશે? તો કે અહમ હન્યમાને શરીરે અપી અહમ નાહતમ. હું ક્યારે પણ હું નહીં મરીશ, કારણ કે હું શરીર જ નથી. આ લગભગ ભગવાને 11 થી 20 શ્લોકની અંદર એક જ જ્ઞાન આપ્યું કે આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે. તો કે આપણે નિત્ય છીએ, સમય સાથે બંધાયેલું તત્વ નથી. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે સત્ય છે. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે કોઈ જગ્યા સાથે બંધાયેલ નથી. ઇદમ સર્વમ તતમ. આપણે સર્વવ્યાપક છીએ. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે અપ્રમેય. આપણા જ્ઞાનેન્દ્રિયો, આપણો વિષય આપણા થકી જ્ઞાનેન્દ્રિયો છે, આપણે એના ગુલામ નથી. એવી જ રીતે આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો આપણે કોઈ ક્રિયા કરતા પણ નથી અને કોઈના ક્રિયાનું આપણે ભોગ પણ બની શકતા નથી. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે નિર્વિકાર. કોઈ પણ જાતના ફેરફાર છે એ શરીરના સ્તરે છે, ફેરફાર છે એ મનના સ્તરે. કારણ કે મન તો સતત જાતના વિચારો કર્યા જ કરતું હોય, તો મન પણ પરિવર્તન છે. પણ એની વચ્ચે બેઠેલા આપણે કેવા છીએ? તો કે નિર્વિકાર. એવું રોજ ને રોજ સ્મરણ કરીએ, ચિંતન કરીએ, કે એને સારી ભાષામાં કહેવાય નિધિધ્યાસનમ કરીએ, તો એક વખત એવો આવશે કે આપણા મન સ્વીકારી લેશે. કારણ કે એવું છે કે મન એમ કહેવાય ને કે એક કેવું કે પાળેલા પોપટ જેવું, એને જે ભણાવે ને એ પછી સ્વીકારી. એ રીતે મનને સતત કીધા જ કરીએ તો જ્ઞાન થાય કે ન થાય, પણ મન આટલું તો સ્વીકારી લેશે. અને કયું સ્વીકારશે? તો કે હું નહીં મરું. અને ક્યારે? તો કે હન્યમાને શરીરે અપી. ઇવન શરીર મરી જશે તો હું નથી મરું. એકવાર જો ફિક્સ થઈ ગયું તો પછી બીજા જન્મમાં તો આપણે નવી ગોળી કે કરવા નથી. જ્યાંથી અધૂરું છે ત્યાંથી પિકઅપ જ કરવાનું. એટલે એક મનની બીક છે એ મનમાંથી નીકળી જાય કે હન્યમાને શરીરે અપી ન હન્યતે. અને બીજો એક પ્રયોગ મેં ક્યાંક વાંચ્યું છે, આપણા શાસ્ત્રમાં નથી, કે આપણને હંમેશા એક બીક હોય છે કે આપણે મરી જાશું. તો આપણે ખરેખર શું કરવું જોઈએ? તો કે આપણે જ અગ્નિદાહ આપવો જોઈએ. કોને? આપણા શરીરને. અને કેવી રીતે? તો કે રોજ આપણે જ વિચારવાનું કે આ શરીરને હું રોજ શું આપું છું? તો કે અગ્નિદાહ. ક્યારે આપણી શકીએ આપણે આપણા શરીરને? જ્યારે આપણે આ શરીર ન હોય ત્યારે. એટલે રોજ એવું કરવાથી જ્યારે સમય આવશે ત્યારે મનની અંદરથી એ બીક નહીં રહે કે ભાઈ ગુજરી જવાનું. એટલે કીધું કે હન્યમાને શરીરે અપી. અને અહીંયા કહેવાય કે ભગવાનને જે કહેવું હતું ને એ લગભગ એ બધા સ્વરૂપ છે, આપણા આત્માના સ્વરૂપનું વર્ણન છે પૂરું થઈ ગયું. 21મા શ્લોકમાં એમ કહેવાય કે સમિગમ, ઉપસંહાર ભગવાન પાછા કરે છે.
એટલે કે 21મો શ્લોક. વેદા આપણે બોલ્યા ને, હા, વેદા વિનાશિનમ નિત્યમ એનમજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. આમાં વાક્ય છે યહ વેદ, જે જાણે છે. અહીંયા વેદ નો અર્થ 4 વેદ નથી, વેદ ક્રિયાપદ છે અને એનો અર્થ થાય યહ જાનાતી, જે વ્યક્તિ છે જાણે છે. શું જાણે છે? તો કે એનમ, પોતાની અંદર બેઠેલો આત્મા છે. એનમ જાનાતી, પોતાની જાતને જે જાણે છે. કેવો? તો કે અજમ, અવ્યયમ, નિત્યમ, અવિનાશીનમ. પોતાની જાતને જે વ્યક્તિ સ્પષ્ટપણે, એટલે અહીંયા લખ્યું છે કે વેદનો અર્થ જાનાતી, પણ કેવી રીતે જાનાતી? તો કે ક્રિસ્ટલ ક્લિયર એક શબ્દ છે અને એનું સારું ગુજરાતી છે હસ્તામલકવત, અથવા સારું ગુજરાતી હાથમાં આમળું રાખીએ. આમળું શું કામ રાખીએ? આપણે સપોઝ હાથમાં પેન છે તો આપણે શું કહીએ? આપણે એમ કહીએ કે હાથમાં જો ને, મારે હાથમાં પેન્સિલ આવી ગઈ. હાથમાં પેન છે તો આપણને સ્પષ્ટ ખબર જ હોય કે હાથમાં શું છે, તો કે પેન. એવી જ રીતે જે મનને સ્પષ્ટ ખાતરી થઈ ગઈ હોય કે હું શરીર અને મન નથી, હું માત્ર ચૈતન્ય તત્વ છું, એવું જે સ્પષ્ટ જાણે છે એને કહેવાય વેદ. જે ક્રિયાપદ છે કે જે અંદરથી ક્રિસ્ટલ ક્લિયર હસ્તામલકવત જાણે છે કે હું કોણ છું? તો કે હું નિત્ય છું, હું અજમ છું, હું કોઈ પણ કસારા રહિત છું અને હું ક્યારે નાશ નથી થવાનો, એવું જે વ્યક્તિ સ્પષ્ટ માને છે. એટલે અહીંયા શંકરાચાર્યની અંદર બહુ ભાષ્ય લખ્યું છે, પણ આ વ્યક્તિ કેવી છે? તો કે જ્ઞાની છે, જે સંપૂર્ણ આત્મજ્ઞાની હોય અને જેને સ્પષ્ટ ખબર હોય, એ જ એવું કહી શકે કે હું કેવું છું? તો કે અવિનાશી, હું મરવાનું નથી. કે બધું નહીતર માણસને શું થાય કે આપણે પોપટની જેમ બોલવા માંડીએ જાગૃત અવસ્થામાં, આપણે બહુ આમ કોઈ પાસે પ્રદર્શન કરવું હોય ને ત્યારે બોલવા માંડીએ, પણ આપણા અંદરનું જે સબકોન્શિયસ માઇન્ડ કે અર્ધ જાગૃત મનની અંદર આ કઈ સંસ્કાર જ્ઞાન હોય, એટલે કે જૂનું જે બધું દરબાયેલું હોય અને આ બધું નવું બહાર આવી જાય, હું નિત્ય છું ને એવું બધું બોલવાનું. એટલે કે ખરેખર થાવું શું જોઈએ? તો કે આપણા અર્ધ જાગૃત મનની અંદર આ નવા સંસ્કારો છે એ અંદર જવા જ. નહીતર માણસોને શું થાય? તો કે બોલે કંઈક બીજું અને કરે કંઈક બીજું. અને એના માટે એક કહેવાય ને, એક સરસ નાની સ્ટોરી છે કે અકબર પાસે એક વ્યક્તિ આવી હતી અને સંસ્કૃતમાં જ બોલે, ફાડે સંસ્કૃત, ને જેમ ઇંગ્લિશમાં માણસો તેમ કે ફાડે છે, એ સંસ્કૃતમાં બોલતો. એટલે રાજાએ પૂછ્યું કે તમે ભાઈ ક્યાં રાજ્યમાંથી આવ્યા છો, ક્યાં દેશમાં, તમારી પોતાની માતૃભાષા કઈ? તો હું તમને ચેલેન્જ આપું છું. એ પંડિત કે હું તમને ચેલેન્જ આપું છું કે તમે ક્યારે પણ નહીં જાણી શકો કે મારી પોતાની માતૃભાષા કઈ. આપણે ગમે એટલું ઇંગ્લિશ આવડતું બોલ કરીએ પણ ગુજરાતી તો આવી જાય, કારણ કે આપણી માતૃભાષા. એવી રીતે કોઈ પણ વ્યક્તિની માતૃભાષા છે એ સહજ જીભે આવી જ જાય. એલા પંડિતે ચેલેન્જ આપી અકબરને કે તમે નહીં જ જાણી શકો કે મારી માતૃભાષા કઈ છે. એટલે અકબર છે પછી કોનો સહારો લે? તો કે બિરબલનો લીધો. અને બિરબલને કીધું મારે જાણવું છે કે આ વ્યક્તિ છે એ ખરેખર કયા પ્રાંતથી આવી, એટલે કે એમપી, યુપી, ગુજરાત, દક્ષિણ ભારત ક્યાંથી આવી? કે બહુ સહેલું છે. બિરબલ માટે કઈ અઘરું નહોતું. એને કીધું હું તમને જણાવી દઈશ કે આ ક્યાં પ્રાંતનો છે. એટલે કે રાતે, ત્યારે શિયાળો હતો, આપણે હમણાં ગયો ને જાન્યુઆરીમાં એવો શિયાળો, અને બહુ ઠંડી હતી. રાતે બિરબલ છે ઓલાના ઘરમાં ગયો, જે પંડિત હતો એના ઘરમાં, બિચારો આરામથી સૂતો હતો. ત્યાં જઈ આઈસ કોલ્ડ પાણી, ઠંડુ પાણી કહેવાય ને, બરફ ઓગાળી કહેવાય, કેવું પાણી હોય એ લઈને એના શરીર ઉપર નાખ્યું 3-4 ડોલ. એટલે ઓલો ઉભો થઈ ગયો. ઉભો થઈને એની માતૃભાષામાં જેટલી ગાળ દેવાતી હતી એટલી એને ચાલુ કરી, કારણ કે એને તો કલ્પના જ નહોતી કે આવું ક્યારે થઈ શકે. અને ઊંઘમાંથી અચાનક ઉઠ્યો ત્યારે એના મનની અંદર જે બોલાણું કહ્યું એવું તો કે એની માતૃભાષાની અંદર સારી બધી ગાળ નીકળી. એટલે ઓલા બિરબલે કીધું અચ્છા તમે આ દેશના છો એમ ને, ખબર પડી ગઈ. અને પછી એને અકબરને જઈને વાત કરી કે આ વ્યક્તિ ક્યાંની છે? તો કે આ દેશ. હવે એવી જ રીતે આપણે બોલ બહુ કરીએ કે હમ નિત્ય, જે મોટા મોટા શબ્દ સત્સંગમાં આપણે બોલીએ, કોકને ઇમ્પ્રેસ કરવા બોલીએ, પણ જયારે ટાણું આવે ત્યારે એ બધું નિત્ય છે એમ. તો એ બધું વાત સાચી, પણ અંદરથી જે બીક લાગતી હોય, જો એવું હોય તો એને કહેવાય ન વેદ.
એ વ્યક્તિ છે એને ખરેખર આત્મસાત નથી કર્યું. ગાય છે ને કે બધાય પશુઓ હશે, આપણને બહુ ખબર નથી, બધા બેઠા બધા, પણ ગાય ખાય પછી પાછું કાઢે અને જે ખાય એને કે વાગોળે. એટલે કે ગાયનું ખાધેલું છે એ મહત્વનું નથી, પણ ગાયનું વાગોળીને પચાવેલું છે એ મહત્વનું છે. એવી જ રીતે આપણે બધું સાંભળ કરીએ એ મહત્વનું નથી, પણ સાંભળીને જીવનમાં ઉતારીએ એ મહત્વનું. એટલે અહીંયા જે વેદ શબ્દ લખ્યો છે એના પર શંકરાચાર્ય બહુ લાંબુ ભાષણ લખ્યું છે, પણ એનો અર્થ થાય કે જે એવું જાણે છે કે તમને ઊંઘમાંથી પણ ઉઠીને પૂછે તો વ્યક્તિ એમ જ કહી શકે કે મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, તો કે હું નિત્ય છું, હું ક્યારે મરવાનું નથી. એવું જ્યારે અત્યંત સ્પષ્ટ થાય ત્યારે જ એ વ્યક્તિ છે કોઈને મારે પણ નહીં અને મરાવે પણ નહીં. એટલે કે આ પહેલું વાક્ય છે કે જે વ્યક્તિ આટલું સ્પષ્ટ જાણે કે હું આવું તત્વ છું. ખાલી એકવાર આ બધા જે ભગવાને જે આપણા માટે વિશેષણ વાપર્યા એ આપણા સાચા વિશેષણ, કે આપણે કેવા છીએ તો અહીંથી સ્ટાર્ટ કરે, અવિનાશીનો, જેનો ક્યારે નાશ નથી થતો. આપણું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે નિત્ય, જે હંમેશા રહેવાનું, જે સમય સાથે બંધાયેલું નથી. શરીર છે એ સમય સાથે બંધાયેલું છે, અહમ ન, હું શરીર સાથે બંધાયેલું તત્વ નથી. એવી જ રીતે અજમ, આ શરીરનું લેટ ઓફ બર્થ છે, એનો જન્મ છે, પણ હું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે અજમ. શરીર છે તો એને વર્ધતે, પછી પાછું અવ્યય, એટલે એમાં વ્યતિ બધું એમાં ફેરફાર કેનામાં થાય છે તો કે શરીરને સ્તરે થાય છે. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે અવ્યય, કારણ કે આ નિરઅવયવત્વાદ, આ શરીર આપેલા છે એ સાધન છે, પણ હું એ નથી. આટલી જેને સ્પષ્ટ સમજણ છે એને કહેવાય વેદ. જે સાધન હોય ને આપણે ન હોય, સાદું ગુજરાતી, કે જે સાધન હોય આપણે ન હોય. જમતા હોય ત્યારે ચમચી છે ખાવાનું સાધન છે, તો આપણે ચમચી નથી. એવી જ રીતે ટ્રાન્સપોર્ટનું બાઇક હોય, સ્કૂટર હોય કે કાર હોય, કોઈ પણ હોય, એ આપણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સાધન છે, તો એ સાધન છે. આપણે ક્યારે કાર કે બાઇક નથી. એટલે કે જે સાધન હોય એ ન હોય. આ પેન છે એ લખવાનું સાધન છે, તો આપણે જાહેર નથી કરતા કે હું પેન છું. કે જે પણ સાધન છે એ આપણે ન હોય, સામાન્ય વાત છે. એવી જ રીતે આ શરીર પણ શું છે તો દેહ ખલુ સાધન. ભગવાન આપણને શું આપ્યું છે તો કે સાધન આપ્યું છે. શેના માટે તો હું કોણ છે જાણવાનું, કે ઈશ્વર કોણ છે જાણવાનું. પણ ત્યાં આપણે કઈ ભૂલ કરી, સાધન આપ્યું ત્યાં આ હું છું. પણ જેને સ્પષ્ટ ખબર હોય કે હું આ સાધન છે, હું તો એને વાપરું છું, પણ હું સાધન નથી, એને કહેવાય વેદ. એટલે વેદનો અર્થ થાય અહમ જાનામી, હું એ જાણું છું કે મારું વાસ્તવિક સ્વરૂપ આ ચાર જે વર્ણન કર્યું છે એ છે. હવે એક કક્ષાએ રહેલું વ્યક્તિત્વ, એટલે ભગવાને કીધું કે એક કક્ષાએ રહેલું વ્યક્તિત્વ કથમ સ પુરુષા, એ ચોખવટ કરી દે. પુરુષનો અર્થ ક્યારે પણ શાસ્ત્રમાં આવે તો એનો સ્ત્રી પુરુષ ન થાય, ભાઈ છે કે બહેન છે એવું ન થાય. પુરુષ નો અર્થ થાય નવદ્વારે પૂરે દેહી યહ તિષ્ઠતિ. ભગવાને આપણને 9 દ્વાર આપ્યા છે, એની અંદર જે ચૈતન્ય તત્વ રહે એનું નામ છે પુરુષા. 2 કાન, 2 આંખ, 2 નાક અને 1, એટલે કેટલા થયા? 7 થઈ ગયા. મળદ્વાર ને મૂત્રદ્વાર, ટોટલ 9. એક શરીરની અંદર 9 દરવાજા છે. એ શરીર રૂપી દરવાજાની એટલે નગરીની અંદર એક આત્મદેવ રહે છે, જે ચૈતન્ય તત્વ રહે છે. એનું નામ શું છે તો કે પુરુષા. એટલે કે જ્યારે પણ પુરુષ કે ત્યારે એક ચૈતન્ય તત્વ જ અર્થ. એટલે એવું વ્યક્તિ જેને આટલું સ્પષ્ટ જ્ઞાન છે, ભગવાન કહે છે કે હે પાર્થ, કે હે અર્જુન, એવું વ્યક્તિત્વ છે. કમ ઘાતયતિ હંતિકમ, કેવી રીતે કોઈને મારે કે કોઈને મરાવી પણ શકે. ઘાતયતિનો અર્થ થાય મરાવું. ઇંગ્લિશમાં એને કહેવાય કોઝલ. ગુજરાતી સંસ્કૃત શું થાય એનું? કે મરાવી શકે, હે પ્રેરણા કરે ને પેલું આપણે કહીએ ને કે કરવું ને કરાવવું, એના માટે એક સરસ સંસ્કૃતમાં નામ છે, હું ભૂલી ગઈ. શાંતિ ઘાત. આપણે કહીએ ને કે ઘણી વાર માણસો એમ કે મેં માણસને મરાવ્યો નથી પણ સોપારી આપી. એ જે સોપારી આપીને મરાવો ને
એને કહેવાય ઘાતયતિ. કોઈને પાસે મરાવું, એક કોઈને ઘાત કરવું, એવા કામવાળી આપણે કામ ન કરે, આપણે કે હાલ આમ વાળી નાખતો, એટલે કોઈ પાસે પોતે ન કરે પણ બીજા પાસે કરાવડાવે, એને કહેવાય કોઝલ. કોઝલ નું ગુજરાતી હું ભૂલી ગઈ કે ઇંગ્લિશમાં કહેવાય એને કોઝલ. એટલે આપણે બીજા પાસે કરાવીએ. પછી એમ કે મેં તો કઈ નહોતું કર્યું. પછી માણસને છૂટવા માટે શું કે મેં તો નહોતું કર્યું, એ તો પહેલાય કર્યું, પણ તે કીધું ત્યારે કર્યું ને. એટલે કે એ આ જે કોઝલ છે ઇંગ્લિશમાં, એનું સંસ્કૃત ગુજરાતી છે પ્રેરણા જ કહેવાય. કોકને પ્રેરણા દઈને કરાવું, પણ એ બિચારો તો ભોળો હતો કે ભોળી હતી. કરાવવા વાળા કોણ? માસ્ટર માઇન્ડ કે ને, આની પાછળનું માસ્ટર માઇન્ડ કોણ? એ માસ્ટર માઇન્ડ છે એને કહેવાય ઘાતયિતા, એટલે કે મારવા વાળો. એટલે કે એ પુરુષ, એ વ્યક્તિત્વ છે જેને આત્મજ્ઞાન થયું છે, એ કોઈને મરાવે પણ નહીં અને એ પોતે કોઈને મારે પણ નહીં. એટલે કે હંતીનો અર્થ થાય મારી નાખવું, કોઈને મારી નાખે, અને ઘાતયતિનો અર્થ થાય કોઈને મરાવો. હવે આ કક્ષાએ પહોંચ્યા પછી એ વ્યક્તિ ક્યાંથી કોઈને મારે કે મરાવે, એટલે કે કમ ઘાતયતિ હંતિ કમ. આને કહેવાય ને આશ્ચર્યાથે કેમ કરાવે. આપણે ધારો કેમ કહે કે આ વ્યક્તિ એટલી ડાય છે, ક્યારે પણ કોઈ ઉપર ઉગ્ર થાય જ નહીં. ઉગ્ર કેમ થઈ શકે? પછી પ્રશ્નાર્થ નથી, પણ એમ આશ્ચર્યવાચક. એવી રીતે આ કમ ને આ બંને કમ છે એ કેવું છે તો કે આશ્ચર્યવાચક. શું કામ ન કરે એવું નથી, ક્વેશ્ચન નથી, આશ્ચર્યવાચક. કારણ કે આ બે કમ ઉપર છે ને, નહીં તો એ બે પાના બરાણા સગા છે. એટલે કહું છું કે કમ છે એ કેવું છે તો કે આશ્ચર્યવાચક. હવે પછીનો જે શ્લોક છે એ અત્યંત ફેમસ. આ નથી બોલ્યા ને? વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણાની અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. નાટક ભજવાતું હોય ને, નાટક કોઈ પણ પિક્ચર ને, હું નાટક ની વાત કરું, ઘણા બધા નાટક હજી થિયેટર ચાલુ છે. એની અંદર ખરેખર શું હોય? એક સ્ટેજ હોય, સ્ટેજ ની બે બાજુ ઓરડી હોય, જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રીન રૂમ. અહીંયા જે પાત્ર ભજવતા હોય ને, એ પછી પોતાનું પાત્ર પૂરું થઈ જાય લાંબા જાય, પછી વળી પાછા નવા કપડા પહેરીને આવે અને પછી બીજું પાત્ર ભજવે. એટલે કે ગ્રીન રૂમ છે એ શેના માટે છે તો કે ડ્રેસ બદલવા માટે. પછી ડ્રેસ બદલીને પાછું નવું પાત્ર ભજવા વ્યક્તિ તૈયાર થઈ જાય. એવી રીતે ભગવાને શું કર્યું છે તો કે એક ડ્રેસ પહેરીને ભગવાન આપણને અહીંયા મોકલા, એક નવા કપડા પહેરીને આપણને મોકલા. પછી એમ થાય કે હવે કપડા બધા જૂના થઈ ગયા છે, તો હવે આના નવા કપડા બદલાવાની જરૂર છે, એટલે પાછા ગ્રીન રૂમમાં મોકલે. ગ્રીન રૂમમાં આપણે વળી પાછા કપડા બદલાવી અને એક નવા ફ્રેશ કપડા પહેરીને પાછા આપણે સ્ટેજ ઉપર આવી જાય. એટલે એ વર્ણન અહીંયા કરે છે. આપણે માનીએ છીએ કે આપણે બહુ કહેવાય ને, એટલે ઇન્ડિયન્સ આર સ્માર્ટ, પણ કોણ હતું બહુ મોટો ફિલોસોફર છે, એને એક બહુ જાણીતો શેક્સપિયર એવું કીધું હતું કે મને એમ લાગે છે કે જીવન છે ને એક રંગમંચ છે. ઇંગ્લિશમાં વાક્ય છે, પણ એવું કીધું જીવન છે કેવું છે તો કે રંગમંચ છે, એક નાટક છે, અને માણસો છે એ આવી પોતાનું પાત્ર ભજવે, ફરી પાછા ગ્રીન રૂમમાં જાય, કપડા બદલી વળી પાછું નવું પાત્ર ભજવા આવે. એટલે કે એક વ્યક્તિ છે એ અનેક પાત્ર ભજવે અને માત્ર પોતપોતાની એક્ટિંગ કર્યા કરે છે. એવું જ ભગવાન અહીંયા કીધું છે. એનાથી બધા શોર્ટ ફોર્મમાં પણ ભગવાને કીધું કે આપણે રોજ શું કરીએ છીએ તો કે જૂના કપડા છે એ આપણે આપી દઈએ. એટલે લખ્યું કે યથાનો અર્થ થાય જેવી રીતે, વાંસાંસી જીર્ણાની, વાંસાંસી નો અર્થ થાય કપડાઓ, જીર્ણાની નો અર્થ થાય જૂના, વિહાય છોડી દઈને, ત્યક્તવા, વિહાય નો અર્થ થાય ત્યક્તવા, જૂના કપડા છોડીને, નરહ એટલે કે માણસ છે એ, અપરાણી એટલે કે બીજા, નવાની એટલે કે નવા, વાંસાંસી અહીંયા મૂકવાનું, નવાની વાંસાંસી ગૃહણાથી
નવા કપડા પહેરી લે છે. જેવા જૂના કપડા ફાટી જાય, હવે જૂના કપડા કેટલા કહેવાય માણસો પર આધાર છે. કેટલાક ના વર્ષ સુધી પણ કપડા જૂના ન થાય, કોકના અઠવાડિયામાં થઈ જાય, કોઈ પણ એના પર આધાર છે. એટલે કે જેવા કપડા જૂના થાય એટલે માણસ છે એ જૂના કપડા છોડી, એ ત્યક્તવાનો અર્થ થાય છોડી, અને એ શું કરે છે તો કે નવા કપડા પહેરે છે. એવી જ રીતે ભગવાને પાછો શબ્દ વાપર્યો દેહી. અંદર બેઠેલો જીવાત્મા, જે આત્મા જીવાત્મા છે એ શું કરે છે? જીર્ણાની શરીરાણી વિહાય, જૂનું શરીર છે એને છોડીને એ શું કરે છે તો કે અન્યાની નવાની શરીરાણી સંયાતિ, નવા નવા બજાના શરીર પહેરીને પાછું પ્રાપ્ત કરે છે. આના ઉપરથી એક બીજું પણ આપણે તારણ કાઢી શકીએ કે ભગવાને સ્પષ્ટ કર્યું કે એક જન્મ પૂરો થયો એનો અર્થ નથી કે ધ એન્ડ. પિક્ચરમાં પહેલા આવતું જોવા ધ એન્ડ, પછી જનગણ મન એટલે પછી આપણે ચાલી જવાનું હોય. એવી રીતે એક શરીર મરી જાય એટલે ધ એન્ડ નથી. ભગવાન તરત શું આપશે તો કે બીજું નાનકડું ફ્રેશ શરીર આપશે, અને આપણે નવી ઘોડી નવો દાવ પાછું નવું ચાલુ કરવા. એટલે આની અંદર કે જૂના કપડા છોડી દે છે માણસો. ભગવાન શું કરાવે છે અહીંયા દેહી નો અર્થ થાય જીવાત્મા. એટલે શંકરાચાર્ય નથી લખ્યું, પણ અમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા દેહી નો અર્થ થાય જીવાત્મા જ એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાવેલિંગ કરે, આત્મા નથી કરતો. એટલે અહીંયા જે લખ્યું છે કે જે પોતાના શરીરને એવું માને કે હું જીવાત્મા છું, કે હું સૂક્ષ્મ શરીર છું, એનું જ એક શરીરમાંથી બીજા શરીરની મુસાફરી ચાલુ. એટલે કે અહીંયા દેહી એટલે આપણે કેવી રીતે લઈ શકીએ? અત્યાર સુધી ભગવાને દેહી આત્મા તરીકે પ્રેઝન્ટેશન આપ્યું, જે સમજતા હોય ને. પણ અહીંયા ભગવાને દેહી નો અર્થ લખ્યું જીવાત્મા. જીવાત્મા છે એ એક શરીર છોડી અને બીજા શરીર લે. અને એક બીજી પણ આમાં સ્પષ્ટતા કરવાની કે માણસો ઘણી વાર, જેમ મેં કીધું ને કે નવું જૂનું કોને કેવું એ આપણે નક્કી કરીએ. ઘણી વ્યક્તિ એવું હોય કે સાંધી નહીં પહેરે, ગમે એટલું જૂનું થાય ને તો થીગડા મારી નહીં પહેરે, એને જીરણાની તોય એમ ન કે. અને ગણાય છે એવું કે અમુક રાજા અને રાણીઓ છે 2 વાર પહેરે ને પછી એમ કે હવે તો જૂનું થઈ. એવી રીતે માણસો જયારે ક્યારેક ફરિયાદ કરતા હોય કે માણસો જૂના કોકને લઈ જાય, ઓલ્ડ એજ વાળા વ્યક્તિઓને લઈ જાય તો વાંધો નથી, પણ ઘણી વાર નાની એજના બાળકોનું મૃત્યુ થાય કે યુવાનના, તો ભગવાને અન્યાય નથી કર્યો. પણ એ બાળકનું શરીર કે એ વ્યક્તિનું શરીર એ જીર્ણ થયું જ કે નહીં એ નક્કી કરવા વાળા કોણ? એનું પ્રારબ્ધ કર્મ છે, એનું શરીર નથી. પણ આપણે શરીરને ધ્યાનમાં રાખીને નક્કી કરીએ છીએ કે આને જો જવાની જરૂર નથી, જતો રહ્યો. પણ એ નક્કી કરવા વાળું કોણ છે તો કે એનું પ્રારબ્ધ કર્મ. એટલે કે નવાની સંયાતિ ક્યારે થાય છે? એક પ્રારબ્ધ કર્મ પૂરું થાય ત્યારે બીજા પ્રારબ્ધ કર્મ સાથે એ વ્યક્તિ છે શું ધારણ કરે છે તો કે અન્યની શરીરાણી, બીજું શરીર છે એ ધારણ કરે. એનો અર્થ કે માણસનું, ઇવન જીવાત્માનું પણ મૃત્યુ નથી. 2 સ્તરે હું હંમેશા કહું છું કે મૃત્યુ નથી. પંચ મહાભૂતનો દેહ ભસ્મીભૂત શરીરસ્ય, પણ ખરેખર પંચ મહાભૂતનો દેહ છે પાછો શેમાં પડ્યો? પંચ મહાભૂતનો મૃત્યુ નથી ભાઈ, ખાલી પરિવર્તન થઈને પંચ મહાભૂતમાં પડી ગયું. હવે એવી જ રીતે સૂક્ષ્મ શરીર છે એ ખરેખર કેવું છે તો કે સૂક્ષ્મ પંચ મહાભૂતનું બનેલું. અને દુનિયામાં જેટલા સૂક્ષ્મ શરીર છે એ બધા કેના બનેલા છે તો કે સૂક્ષ્મ પંચ મહાભૂતના. અને એ તો ક્યારે મરવાનું જ નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી એક પછી એક શરીર છે બદલા કરશે. અને જ્યારે આત્મજ્ઞાન થશે ત્યારે એને ખબર પડશે કે ઇવન સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર જેવું માનતો હતો એ કઈ છે ને, જગત જેવું છે ને. એટલે કે પછી સૂક્ષ્મ શરીર રહેવાનું જ નથી. અને કારણ શરીર છે એ તો જ્ઞાને નશ્યતિ, જ્ઞાન છે ત્યારે જ નાશ પામશે. એટલે કે ખરેખર જોવા જાય તો નાશ નથી, માત્ર પરિવર્તન છે. પણ છતાં આપણા મનમાં એક બીક કેની છે? હું મરી જવાનું. પણ ખરેખર કોઈ મરવાનું છે જ નહીં, માત્ર શું છે? ચેન્જીસ છે. માત્ર શું છે તો કે પરિવર્તન છે, એવું ભગવાન કહે છે. ને 23મા શ્લોકની અંદર પછી ભગવાન એમ કહેશે કે પંચ મહાભૂત છે એ ચૈતન્ય તત્વને કાંઈ ન કરી શકે. એનું વર્ણન છે 23મા શ્લોકમાં, પણ આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।